સુખ વિશેની આવી વ્યાખ્યા તમે ક્યારે નહીં સાંભળી હોય કે સુખ આવે છે વહેલું અને જાય છે વહેલું. જો આવે મોડું તો જાય પણ મોડું, અને આપણા માટે જો મોડું આવે તો વધારે સારું. તમે પાછો એમ પ્રશ્ન કરશો કે સુખ તો ગમે ત્યારે આવે, વહેલું આવે કે મોડું આવે, એમાં આપણા માટે ફાયદાકારક છે ને નુકસાનકારક શું છે? કારણ કે જેટલું વહેલું આવે તો વધારે સારું, પહેલું ભોગવી લઈએ, અને પાછળના દિવસોમાં તો જીવીશું કે મરીશું, એના કરતાં તો વહેલું સુખ આવી જાય તો આપણે ભોગવી લઈએ. પણ એવું નથી. નાનો બાળક હોય, એ રમતો હોય, જેને કોઈ વસ્તુનું ભાન ન હોય, કોઈ વસ્તુ સમજતો ન હોય, એના હાથમાં તમે તીક્ષ્ણ હથિયાર આપી દો, કોઈ પણ છરી કે ચપ્પુ કે કાંઈ પણ આપી દો, તો એ પોતાના શરીરને નુકસાન પહોંચાડશે, અથવા તો આજુબાજુમાં બેઠેલાને પણ એ જાનનું જોખમ કરી શકે. કારણ કે એને ખબર નથી કે હથિયાર કેવી રીતે ચલાવાય, કેવી રીતે ન ચલાવાય. જેવી રીતે તમને ગાડી ચલાવતા નથી આવડતી અને તમને તમારા હાથમાં કોઈ કરોડોની ગાડી આપી દે, તમામ સુવિધાવાળી ગાડી આપી દે, પરંતુ તમને ચલાવતા જ નથી આવડતી, તમે એ ગાડી ચલાવશો તો તમારી જાતને પણ નુકસાન પહોંચાડશો, અન્ય લોકોને માટે જાનહાનિ પહોંચશે અને ગાડીને પણ નુકસાન પહોંચી શકે છે. કહેવાનો મતલબ, જ્યાં સુધી તમને સુખને ઓળખવાની ખબર નથી, સુખ કોને કહેવાય એ ખબર નથી, સુખને કેવી રીતે જીવવું એ ખબર નથી, સુખને કેવી રીતે ભોગવા એ ખબર નથી, સુખ કોની સાથે રહીને ભોગવવું જોઈએ એ પણ ખબર નથી, સમાજને કામ આવવું જોઈએ, દેશને કામ આવવું જોઈએ, પાડોશીને કામ આવવું જોઈએ, કે આજુબાજુના કોઈ મિત્રો સર્કલને કામ આવવું જોઈએ, કે આપણા દુઃખમાં જેને ભાગ લીધું છે એને કામ આવવું જોઈએ, કે માત્ર આપણે જ મોજ મજા કરી અને જિંદગી એન્જોયપૂર્વક જીવી જોઈએ, એ આપણને ખબર હોતી નથી. માટે એ સુખ આપણા માટે નુકસાનકારક છે, આપણા માટે દુઃખરૂપ બની શકે છે. કારણ કે એ સુખનો ઉપયોગ કેમ કરવો એ આપણને ખબર નથી. જે રીતે નાનો બાળક હથિયારનો ઉપયોગ કેમ કરવો એને ખબર નથી, માટે એ પોતાને પણ નુકસાન પહોંચાડી શકે છે અને અન્યોને પણ એ નુકસાનકારક નીવડે એમ છે. ગાડી છે એ પોતાના માટે પણ નુકસાનકારક બની શકે છે અને અન્ય લોકોને પણ એ નુકસાન પહોંચાડી શકે એમ છે. કારણ કે જે વસ્તુમાં આપણે પારંગતતા નથી, આપણને એ વસ્તુનો અનુભવ નથી, આપણને એ વસ્તુનું જ્ઞાન નથી, આપણને એ વસ્તુનું નોલેજ નથી, ત્યાં સુધી એ તમામ વસ્તુ આપણા માટે નુકસાનકારક અને ભયજનક બની શકે છે. એવી જ રીતે સુખ પણ આપણને ભોગવતા નથી આવડતું, કેવી રીતે જીવવું એ પણ નથી આવડતું, સુખ કોને કહેવાય એ જ પણ ખબર નથી, અને અચાનક સુખ આવી જાય તો એને ક્યાં રાખવો, કેવી રીતે એને વાપરવું, કેવી રીતે એનો ઉપયોગ કરવો એ પણ આપણે ખબર હોતી નથી, તો આપણા માટે નુકસાનકારક છે. એટલે સુખ મોડું આવવું કહેવાનો મતલબ કે આપણામાં જ્યારે વિવેક આવી જાય, આપણામાં જ્યારે સદબુદ્ધિ આવી જાય, આપણને ખબર પડી જાય કે દુઃખ કોને કહેવાય, સુખ કોને કહેવાય, અને સુખ કેવું હોવું જોઈએ, શાના માટે લાભકારક હોવું જોઈએ, કઈ જગ્યાએનો ઉપયોગ કરવો જોઈએ, એ તમામે તમામ પ્રકારની આપણી પાસે નોલેજ આવી જાય, આપણી પાસે વિવેક આવે, ત્યારે જ એ સુખ સાર્થક થયું ગણાય અને એ આપણને ફાયદાકારક થાય, આપણા આજુબાજુના લોકોને પણ ફાયદાકારક થાય, સમાજ માટે પણ ફાયદાકારક થાય અને દેશને પણ એ ફાયદો પહોંચાડે, જો આપણને સુખ ભોગવતા આવડતું હોય તો. એટલે કહેવાનો મતલબ કે સુખ ત્યારે જ આવવું જોઈએ જ્યારે આપણે પરિપક્વ હોઈએ અને વિવેકશીલ હોઈએ, ત્યારે સુખ આવ્યું સાર્થક ગણાય અને ભોગવ્યું પણ સાર્થક ગણાય.